નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખેડાના માતરના મહિલજ ગામમાં આવેલ સેન્ટ્રલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો હોવાની શંકાસ્પદ માહિતી મળતા પ્રજા અહેવાલ મળ્યું હતું કે અલગ અલગ ગામોમાં અને શહેરો વિસ્તારોમાં સરકારી અનાજની દુકાનોમાંથી. आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज. પ્રાઇવેટ વાહન જેવા કે ટેમ્પો અને લોડિંગ વાહનો દ્વારા મોટા પ્રમાણમાં સરકારી અનાજની દુકાનોમાંથી અનાજ એકઠું કરી અહીં આપવામાં આવતું હતું. તેની તમામ વિગતો મેળવ્યા બાદ અમોએ આ ગોડાઉનની રૂબરૂ મુલાકાત લેતા ખૂબ જ મોટા પ્રમાણમાં સરકારી અનાજ જોવા મળ્યું હતું અને અમોએ તાત્કાલિક માતરના મામલતદાર સાહેબને જાણ કરતા તેઓએ તેમની ટીમ સાથે 3 વ્યક્તિ સામેલ કરી ત્યારબાદ ચકાસણી કરવા હાજર રહ્યા હતા અને ત્યાં રહેલા માલની ગણતરી શરૂ કરી હતી. ત્યારબાદ ડીએસઓ પણ આવી ગયા હતા. આ સમગ્ર ઘટના અમે સ્થળ ઉપર આવી અમારી નજર સમક્ષ જોઈ અને કવરેજ કરેલ છે. ત્યાં મળેલ મુદ્દામાલમાં પણ 2 ટ્રક પણ હતા, જેમના એક ટ્રકમાં આશરે 500થી વધારે અનાજની બોરીઓ જે ચોખાથી ભરેલી હતી, એમાં બીજામાં 2500થી 3000 જેટલી બોરીઓ જે પેકિંગ કરેલી હતી. इंडिया टीवी लाइव अहमदाबाद. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.